આજની રેસીપી જોઈ તમારા મોંમાં પણ પાણી આવી ગયું ને? તો ચાલો આજ ઘરે બનાવી લઈએ બહાર મળતા એકદમ ક્રિસ્પી અને ચીઝી એવા ચીઝ બોલ્સ. તો સૌથી પહેલાં અહીંયા બાફેલા બટેકાને મેશ કરી લઈશું. ત્યારબાદ એની અંદર બાફેલી મકાઈ, ઝીણા સમારેલા કેપ્સિકમ અને કોથમીર એડ કરી લઈશું. ત્યારબાદ અહીંયા ઉપરથી ચીલી ફ્લેક્સ અને અહીંયા ઓરેગાનોની જગ્યાએ મેં અહીંયા પીઝા સિઝલિંગ લઈ લીધા છે. ત્યારબાદ મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી બધા જ ચીઝ બોલ્સના માવાને આપણે મિક્સ કરી લઈશું. ત્યારબાદ હથેળીમાં તેલ લગાવી ચીઝ બોલ્સનો માવો છે અને આપણે ફેલાવી પછી ચીઝ ક્યુબ મૂકી દઈશું અને એકદમ ગોળ બોલ્સ વાળી લેવાના છે. તો આપણા ચીઝ બોલ્સ રેડી થઈ ગયા છે. તો હવે આપણે એક સ્લરી બનાવવાની છે, જેમાં એક બાઉલની અંદર 2 થી 3 ચમચી જેટલો કોર્નફ્લોર અને થોડું પાણી એડ કરતા જ આ રીતના સ્લરી બનાવી લઈશું. હવે એક કરતા ચીઝ બોલ્સ છે એને સ્લરીમાં ડીપ કરી હવે બ્રેડ ક્રમ્સની અંદર બધા ચીઝ બોલ્સને કોટ કરી લઈશું. તો એકદમ ઉપરથી ક્રિસ્પી એવા આપણા ચીઝ બોલ્સ છે એ રેડી થઈ જશે. તો એક કરતાં જઈ મેં બધા ચીઝ બોલ્સ છે એને કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સથી કોટ કરી લીધા છે. હવે એને આપણે ગરમ તેલની અંદર તળી લેવાના છે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી. અને હા, ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખવાની છે, જેથી અંદરથી ચીઝ છે એકદમ સરસ રીતે પીગળી જાય. તો આપણા ચીઝ બોલ્સ છે એકદમ ગોલ્ડન કલરના થઈ અને રેડી થઈ ગયા છે. તો ચાલો હવે એને આપણે સર્વ કરી લઈએ. અને જો ઉપરથી કેટલા ક્રિસ્પી આપણા ચીઝ બોલ્સ બની રેડી થયા છે અને અંદરથી એકદમ ચીઝી. તો કેવી લાગી આજની તમને ચીઝ બોલ્સની રેસીપી?